જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, અધિક માસની જે પહેલી એકાદશી આવે છે તેનું નામ છે પદ્મિની એકાદશી. અને પદ્મિની એકાદશીનું વ્રત રાખવાથી તમામ પ્રકારના ગાયક વાસિક અને માનસિક પાપ કર્મોનો નાશ થાય છે. સુખ સમૃદ્ધિ, સંતાન સૌભાગ્ય અને દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ વ્રત રાખવાથી ગૌદાન જેટલું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુની અપરંપાર કૃપા મળે છે અને જીવનના તમામ સુખો ભોગવ્યા પછી અંતે વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે. પદ્મિની એકાદશી 3 વર્ષે એક વખત આવે છે, તેથી તેનું પુણ્ય ફળ અનેક ગણું વધારે હોય છે. જો તમે આ વ્રત રાખો તો અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે. માની લો કે કોઈ કારણોસર તમે વ્રત ન રાખી શકો તો પણ આજના દિવસે વિધિપૂર્વક ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા જરૂર કરવી જોઈએ. પોતાના આચાર વિચાર અને વર્તનને શુદ્ધ રાખો અને ભગવાન શ્રી હરિ વિષ્ણુના નામ તથા મંત્રોનું સ્મરણ કરતા રહો તો નિશ્ચિત રૂપે ભગવાન શ્રી હરિ વિષ્ણુની અપરંપાર કૃપા પ્રાપ્ત થાય છે. તો આજની આ વિડીયોમાં તમે જાણશો કે વર્ષ 2026માં પદ્મિની એકાદશી ક્યારે છે, એકાદશી તિથિ ક્યારે શરૂ થાય છે, ક્યારે પૂર્ણ થાય છે, વ્રત ક્યારે રાખવું અને પારણું એટલે કે વ્રત ખોલવાનું શુભ મુહૂર્ત શું છે, પદ્મિની એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની કઈ રીતે પૂજા કરવી, કયા મંત્રોનો જપ કરવો અને કયા ઉપાયો કરવા જેથી આ વ્રતનું સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થાય. અને જો તમે વ્રત ન રાખતા હો છતાં માત્ર પૂજા કરો તો પણ તમારી પૂજા અને પ્રાર્થનાનું સંપૂર્ણ શુભ ફળ તમને પ્રાપ્ત થાય. તેના માટે આજે શું વિશેષ કરવું તેની સંપૂર્ણ માહિતી હું આજના આ વિડીયોમાં જણાવીશ. તેથી વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વિડીયોની અંત સુધી જરૂર જોજો. વિડીયો સારો લાગે તો આ વિડીયોને લાઈક પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ પણ લખી દેજો, જેથી ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા સમસ્ત પરિવાર ઉપર બની રહે. તો સૌપ્રથમ જાણીએ કે એકાદશી તિથિ ક્યારે શરૂ થાય છે, ક્યારે પૂર્ણ થાય છે અને વ્રત ક્યારે રાખવાનું છે. તો જુઓ, એકાદશી તિથિનો પ્રારંભ 26 મેના રોજ સવારે 5:10 થઈ રહ્યો છે અને એકાદશી તિથિનું સમાપન 27 મે ના રોજ સવારે 6:21 થશે. આવી સ્થિતિમાં આ વખતે એકાદશી વ્રતને લઈને ઘણા સંયમ છે, કારણ કે 26 મેના રોજ સવારે 5:10 એકાદશી તિથિ શરૂ થઈ રહી છે, એટલે આખો દિવસ અને રાત એકાદશી તિથિ રહેશે. 27 મેના રોજ સવારે 6:21 એકાદશી તિથિ પૂર્ણ થઈ જશે. આવી સ્થિતિમાં આખો દિવસ દ્વાદશી છે. તો વ્રત ક્યારે રાખવું? જો એકાદશીના વ્રતમાં દશમની તિથિનું ખૂબ જ મહત્વ હોય છે, એટલે કે દશમની યુક્ત એકાદશીનું વ્રત આપણે રાખતા નથી અને 26 મેના રોજ દશમી યુક્ત એકાદશી છે, કારણ કે 26 મેના રોજ સવારે 5:10 સુધી દશમી છે. તેના પછી એકાદશી શરૂ થાય છે અને દશમી યુક્ત એકાદશીનું વ્રત રાખવું જોઈએ નહીં. તેનાથી પુણ્યનો ક્ષય થાય છે. તેથી આ વખતે આપણે વ્રત 27 મે 2026ના રોજ રાખીશું. તો અધિક માસની પદ્મિની એકાદશીનું વ્રત 27 મે 2026 બુધવારના દિવસે છે. હવે વાત કરીએ પારણાના શુભ મુહૂર્ત વિશે. તો જુઓ, દ્વાદશી તિથિમાં એકાદશી વ્રતનું પારણ કરવામાં આવે છે અને દ્વાદશી તિથિનો પ્રારંભ 27 મે 2026ના રોજ સવારે 6:21 થઈ રહ્યો છે અને દ્વાદશી તિથિ પૂર્ણ 28 મે 2026ના રોજ સવારે 7:57 થઈ રહી છે. તો એકાદશી વ્રતના પારણનું શુભ મુહૂર્ત 28 મે 2026 ગુરુવારના દિવસે સવારે 5:25 થી સવારે 7:57 પહેલા કરી લેવું. 7:57 પછી ત્રયોદશી તિથિ લાગી જશે. તેથી વ્રતના પારણા શુભ મુહૂર્તનું ખાસ ધ્યાન રાખજો. પદ્મિની એકાદશીનું વ્રત 3 વર્ષે એક વખત આવે છે. તો એવા ભક્તો જે એકાદશીનું વ્રત કરતા નથી, એટલે કે કોઈ પણ એકાદશીનું વ્રત નથી કરતા, છતાં પણ જો તમે ઈચ્છો છો તો અધિક માસમાં આવતી બંને એકાદશીનું વ્રત રાખી શકો છો.
તેનું પણ અનંત ગણું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. તેથી તમે ધ્યાન રાખજો, એકાદશીનું વ્રત કરી શકો તો અત્યંત શ્રેષ્ઠ, નહીં તો પૂજા જરૂર કરજો. પદ્મમી એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુને તુલસી પત્ર અર્પણ કરવાથી મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. ઉપરાંત વ્રત અને પૂજાનું સંપૂર્ણ ફળ પણ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણ્યું કે એકાદશી વ્રત ક્યારે રાખવું, એટલે કે કેટલી તારીખે રાખવાનું છે. હવે પછીના વિડીયોમાં આપણે જાણીશું એકાદશી વ્રતમાં શું કરવું, શું ન કરવું, ઉપવાસમાં શું ખાવું, શું ન ખાવું, કયા નિયમોનું પાલન કરવું, એ બધી જ માહિતી તમને આવનારા વિડીયોમાં મળશે. તેથી અમારી સાથે જોડાયેલા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ લખવાનું ભૂલતા નહીં. તો આજના વિડીયોમાં આટલું. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.